કૃષ્ણ. જય સ્વામિનારાયણ. ઓખા હરણની કથા સાંભળીએ છીએ ત્યારે ઓખા અને અનિરુદ્ધ ભોગ વિલાસ માણે છે. પ્રધાનજીને આ વાતની ખબર પડે છે. આખું કૌભાંડ રચે છે અને અનિરુદ્ધ જે પ્રગટ થાય છે એમની વાત કરતા સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહે છે, હે કન્યાએ ક્રોધ જણાવ્યો, હા કોટીયો પ્રધાન, લંપટ બોલતા આજે નહીં ઘડપણે ગઈ શાન. પાપી પ્રાણ લેવા ક્યાંથી આવ્યો, બોલતો શુદ્ર વચન. એ વાત સારો કરવી જોઈએ, જીભ લડી છે દન. હું તો ડાયો દાનવ તને ચાળતી ભરે ખવકો ભાંડ. એવો આળકોને ન ચડાવીએ, ભાંગી પડે રે બ્રહ્માંડ. કહેવા દે ને માતને પછી તારી વાત, હત્યા આપો તો જને કરું દેહનો પાત. કૌભાંડ લાગ્યો કંપવા, પુત્રી પરમ પવિત્ર. પછી કાલાવાલા માંડિયા, જાણ્યું જ્યારે સ્ત્રી ચરિત્ર. બાઈ રાજાએ મને મોકલ્યો, લોકો પાડ્યો વિરોધ. ઓખાજી પૂછવા માટે આવ્યા, આવડો કેવો ક્રોધ. એવું કહેતા સેવક મોકલ્યો બાણાસુરની પાસ. રાજાએ મંત્રીને કહેવડાવ્યો, જુઓ ચડીને આવાસ. કૌભાંડ કોપ કરીને ગાંજો વગડાવવાની શાન. માળિયામાંથી બંને ઉતરો બાણાસુરની આણ. દાસને આપી આજ્ઞા, સ્તંભ કરો ને છેદન. ઓખાએ આસુડા ઢાળિયા, ચાપસે સ્વામી મન. ઓકારો અસુરનો સાંભળી ઊભો થયો અનિરુદ્ધ. મેઘની પેઠે ગાજીયો, કંપી નગરી બદ્ધ. મંત્રી કહે સુભટ સાંભળો, કોઈ જોધો બોલ્યો અહીં. આપણા નાદે ઉઠ્યો મેઘ શબ્દથી સહી. ઓખાઈ નાથને બાથમાં ઘાયલા, શું જાવો છો ત્યાં વહી. માંડી જુઓ ને જોધને, અવડા જાવો કહી. આશો ઉદ્યમ વઢવા તણો, નથી બાપનું ધામ. દાનવને માનવ જીતે નહીં, ન હોય રુદ્ર સંગ્રામ. નાથ કહે સુણ સુંદરી, વાત સગળી હવે થય. હવે ચોરી શાની આપણે, બેસીએ બારીએ જય. દઈ બેઠા નર નારી બંને, વાત વિપરીત કીધી. છજે બેટા કાન કુંવર, ઓખાવો છંગે લીધી. આમ પ્રધાને મોકલા અને અનિરુદ્ધ સામે પ્રગટ થાય છે. હવે અનિરુદ્ધની વાત કરતા 54મો પડવો સાંભળીએ. હે જોડી જોવાને જોધ મળ્યા ટોળેજી. ઓખાને બેસાડી અનિરુદ્ધ ખોળેજી. કંઠમાં બાવલડી ઘાલીને બાલાજી. દેખાડી કૌભાંડને લાગી જ્વાળાજી. જ્વાળા પ્રગટી જાળ પ્રગટી, સુભટ દોડા સબળા. મંત્રી ભાઈ સબળ શોભે, જેમ હરિ ઉછંગે કાળા. લઘુ સ્વરૂપને લક્ષણવંતો, આવી સુતા સંગ બેઠો.
જા સ્પર્શ નહીં પંખી તણો તે માળિયામાં કેમ પેઠો નિશંક થઈને છજે બેટા નિર્લજ થઈ નર નારી હાસ્ય વિનોદ કરે ગણો લજ્જા નયાણે મારી. હવે બધા કોપાયમાન થયા. હે ઓખાએ અપરાધ માંડ્યો ધાઈ ધાઈ છે સોય. પ્રધાન કહે પુરુષ મોટો કારણ દિશે કોય. અંબુજ વર્ણી આંખ લડીને ભ્રુકુટી રહી ખમખમી રોમ વાળે વાકી વળી વઢતા રહ્યો ટમટમી. માળ ઘેરો સુભટ સર્વે બોલે છે આનંદ અહો વ્યભિચારી ઉતર હેઠો એમ કહે કૌભાંડ. અલ્પ આયુષ્યના ધણી જમપુરીનો માર્ગ સત્ય અસુર સરીખારી પો માથે કેમ થઈ બેઠો સ્વસ્થ. બાણાસુરની દીકરી તેને ઇન્દ્ર ન થાય આળ તે રાજકુંવરીની સંગે તું ચડીને બેઠો માળ. સાચું કહું જેમ શિષ્ય રહે કોણ નાત કુળને ગામ યથાર્થ તો ભાખજે કેમ સેવોયો ખાનું ધામ. ત્યારે અનિરુદ્ધ વળતા બોલ્યો સાંભળો સુભટ પાત્ર ક્ષત્રિ નંદન હું ઈચ્છાએ આવ્યો બાણનો જ માત્ર. કોણ છો શું? હું તો ક્ષત્રિયનો બાળક છો બાણાસુરનો જમાઈ છો. મંત્રી કહે અયલા બોલ વિચારી ઉતરશે અભિમાન. જમાઈ કોનો બાળકોણો કોણે દીધું કન્યાદાન. અપરાધી પૂર્ણ ઉતર હેઠો તને બાણરાયની આણ. આ દાનવ તારો પ્રાણ લેશે મરણ આવ્યું જાણ. વિચાર જાય જીવાનો ચોપડ્યો રણવાસે ચૂપ. સિંહ હોય તો હાકે ઓઠે પણ દિશે છે જાંબુક. બેવ જણાને જોઈને પછી ચાલ્યો કૌભાંડ. કૌભાંડનું વાક્ય સાંભળી બોલ્યો બલિ રાજાનો તન. સાંભળતા 4 લાખ યોદ્ધા મોકલ્યા તત્કાળ. તેઓ ખાયે દીઠાયાવતાને પડી પેટમાં ફાળ. આપણી દીકરીની સાથે કોણ છે? જાઓ જલ્દી પકડીને લાવો. જોત જોતામાં 4 લાખ યોદ્ધાઓ તૈયાર થયા. આ બાજુ બાણાસુરનું સૈન્ય જોઈ ઓખા નિરાશ થાય છે. કામિનીએ જ્યારે કટક દીઠું ઓખા થઈ નિરાશ. અરે દેવ આ શું કીધું? મનમાં હતી મોટી આસ. વાલા કેમ રે મારા પાતળિયા ભરથાર. અરે પીવ તમે એકલા કરમાં નથી ધનુષને બાણ. પાપી કોપીઓ લેશે તમારા પ્રાણ. આછી પોળી ઘીએ જ બોળી માહી આંબા રસ ઘોળી. તમે જમતાને હું પીરસતી ભરી કનક કેરી કટોરી. આળોટે પાળોટે અવની પર રુદન કરે છે અપાર. બોલાવી બોલે નહીં નયણે વરસે આંસુ કેરી ધાર. વળી બેસે ઉઠે ને વળી થાય વદન વિકાસણ વીર. તીવ્ર બાણ જ્યારે છૂટશે સહેશે કેમ કોમળ શરીર. મારા માતા પિતાને નવ જાણ થયું ને કટક મોકલું પ્રૌઢ. પાપી બાપે કઈ ન જાણ્યું બાણાસુર મહામૂઢ. વાલા કેમ રે તમે મારા પાતળિયા ભરથાર. અને બાણાસુરના સૈન્યને જોઈ અનિરુદ્ધ અકળાઈ જાય છે. અને એ યુદ્ધનું વર્ણન કરતા પ્રેમાનંદજી લખે
હે કેલી નારી કાલાવાલા જે કરો તે તો ફોક અમો એવું યુદ્ધ કરીએ તે જાણે નગરના લોક તું જાણે પીયું એકલા હાથે નહીં હથિયાર તારા બાપે 4 લાખ મોકલ્યા તે મારે મન છે 4 તું જાણે પીયું એકલાને કર નહીં ધનુષ બાણ એક ગદા જ્યારે ફરશે ત્યારે લઈશ બધાના પ્રાણ ચિત્રલેખા ચતુર નારી અને વિધાતાનો અવતાર ઓખાએ તે તો ધ્યાન ધર્યું ને આવી માળિયા મોજાર એવું કહીને જોયું સયામાં ગદા તો દો નવ દીઠી ચમકીને પૂછો ચિત્રલેખાને અંગ લાગે અંગઠી ચિત્રલેખા કહે મહારાજ હું તો ચતુર થઈને ચૂકી મેં જાણ્યું મુજને મારશે ગદા દ્વારિકામાં મૂકી અનિરુદ્ધ કહે શાને વઢું મારે હાથ નથી હથિયાર ચિત્રલેખાએ નારદ સંભાળ્યા ત્યારે માળિયા મોજાર નારદ કહે મને કેમ સંભાળ્યો કૌભાંડ કેરી તન મહારાજ યુદ્ધે ચડે અનિરુદ્ધ દેજો આશીર્વાદ વચન નારદે આશીર્વાદ દીધો સૌભાગ્યવતી ઓખાબાય ભલો ભલો પુત્ર પ્રદ્યુમનનો ચિરંજીવી અનિરુદ્ધ ભાય ભલો ભલો તો પુત્ર પ્રદ્યુમનનો વીર ગણો વિકરાળ અંતરિક્ષ ઉભો હું જોઉં છું આણ સર્વનો કાળ અયલા ઘણી વાર બેસી રહ્યો ને વાત તણું નહીં કામ બૈરામાં બા કરી બાંધી બોલું તારા બાપનું નામ હે ઓખા તને વરદાન આપું છું તું સૌભાગ્યવતી રહીશ અને પ્રદ્યુમનનો પુત્ર અનિરુદ્ધ કાયમને માટે ચિરંજીવી રહેશે એલા અનિરુદ્ધ બેસી શું કામ રહ્યો ઊભો થા તારા બાપનું નામ બોલીશ કે શું અનિરુદ્ધને ચડાવ્યો અનિરુદ્ધ નારદને કહે હે અનિરુદ્ધ કહે શાને લડું હથિયાર નથી કાંઈ એક જોધા જા જા સ્વર કરે છે ત્યાં શો કરવો વિવેક નારદ કહે ઓખાબાઈને તું આજ જગતની માત તારું સામર્થ્ય હોય જેટલું જે આપ સ્વામીને હાથ ઓખાએ એક ભોગળ લઈને કાઢી આપી બાર સ્વામીના કરમાં આપી તેમાં 4000 મણનો ભાર વીરે વિકાસી ભોગળ લીધી માળિયામાં ધાય 4 લાખ જોધા તરવર્યા તે સામા યુદ્ધે જાય ગેડી ગોપતિ ફરસી તંબુર છૂટે જા જા બાણ માળિયાને ઢાંકી દીધું જેમ આભલિયામાં ભાણ અનિરુદ્ધનું અને 4 લાખ યોદ્ધાઓનું યુદ્ધ થાય છે આ યુદ્ધનું વર્ણન છે અહીં આવતા બાણ ભેગા કરીને પાછા નાખે બાણ ઊંચેથી આવી પડે છે આણે સર્વનો કાળ ભડાક લઈને ભોગળ મારી અનિરુદ્ધે જેણી વાર તેરણકાર કરતી આવી તેને કર્યો ઘણો સહાર અનિરુદ્ધ કેરો મારતે યોદ્ધાથી નખમાય મારી કટક સર્વે કટકા કીધો આપે નાઠે જાય રહો રહો શા માટે ભાગો કાથાવો છો રાક
હું તમારા કાજ આવ્યો છું, મારો ન કાઢો વાંક. અંગ ધ્રુજે ને કાંઈ ના સૂજે, આવ્યા રાયની પાસ. બાણાસુર શું બેસી રહ્યો ને કટક થયું સૌ નાશ. જોતા સૌ છે નાશ થયા, હું આવ્યો ચોરીથી નાઠો સાર. તમને આવ્યો સંભળવા ઘણું કરીને પોકાર. હે મહારાજ, 4 લાખ યોદ્ધાઓને અનિરુદ્ધે કચર ઘાણ કરી નાખ્યો અને નાસ રાજા ભોગળ આવી પ્રાણ તારો જાય. બાણાસુર પડ્યો ગાભરો દેવ, આતે શું કહેવાય. રાયે બીજા 6 લાખ મોકલા, જય કરો સંગ્રામ. મારી બાંધી લાવો, હું કહું છું એને તો આઠામ. જોધા આવ્યા જોરમાં અને કરમાં મારો માર. 6 લાખ આવી ઊભા રહ્યા, તેને બળનો નહીં પાર. કોઈ એકને કોઈ 2 જોજન ઊંચા જે કહેવાય. કોકને માથે સિંગડા લોચન ઉદર સમાય. ખડગ ખાંડા તુંબર ફરસી ગોળા હાથે નાળ. તોય કવચ રણ ભાલા બરછી મુદગરને ભીંડી માળ. હાંગ ગેડીને ગુપતી ગદા ઝળકતી તલવાર. બાણાસુરના યોદ્ધા તે કરમાં મારો માર. કંઈક કચ્ચર થયા ને કોઈકના કકડાય. કુંભ સ્થળ ફાટી ગયા ને પડ્યા પૃથ્વીની માય. અનિરુદ્ધે પછી વિચાર્યું, ગદા પડી છે ઘર. જોધા આવ્યા જોરમાં, એ કેમ પામશે મરણ. પછી પડતું મૂક્યું પૃથ્વી પર ને ગદા લીધી હાથ. કાળ ચક્રની પેઠે સહેજે સૌ સહાયરા સાથ. કોઈ જોધાને ઝીંકી નાખ્યા જાયલા વળતા કેસ. કોઈને અડબોથ મૂકીને કોઈને પગની ઠેસ. કોઈના મોઢા ભાંગી નાખ્યા હાથની લબડાકે. કોઈને મારી ભૂકો કીધો પોગળને ભડાકે. એમ હુલડ કર્યું ને ત્રાસ પડ્યા બુમરાણ હવ થાય. 6 લાખ ચકચૂર કરીને ગયો માળિયાની માય. નાથા જોધા વેગે ગયા જ્યાં છે બાણાસુર રાય. નાશ રાજા ભોગળ આવી પ્રાણ તારો જાય. ન હોય કઈ નાનો કુંવર દિશે છે કોઈ બળિયો. ઘણી વારનો યુદ્ધ કરે છે કોઈનો ન જાય કળિયો. કૌભાંડને તેડાવી પૂછું હવે શું કરવું કાજ. આટલે છોકરે નેઠું જોડાયું ધીક ધીક મારું રાજ. 6 લાખને મોકલા એ બધાયને મારીને કચરા ઘાણ કાઢ્યો. અમુક જીવતા રહ્યા દોડીને જઈ બાણાસુરને વાત કરી. બાણાસુર કહે નાના એવા છોકરાએ નીચું જોડાયું. અને કૌભાંડ પોતાના પ્રધાનને તેડાવ્યા અને પ્રધાન અનિરુદ્ધને પકડી લાવવા સૈન્યને લલચાવે છે. એ આગળની કથા હવે આપણે સાંભળીએ. મતવાલો માલે માળમાં જય યોદ્ધાએ સભામાં સંભળાવ્યું. કૌભાંડ ચડ્યો કાળ મતવાલો મહાલે માળિયામાં. જુગ જીતું પણ કોઈ ન દીઠે સ્વર્ગ મૃત્યુ પાતાળ. કહો કૌભાંડ હવે શું મારો લાગ્યો ભારે ભૂપાળ. સૌ સૈન્યનું સામર્થ્ય ભાંગ્યું બહુ બળ દીઠું છે બાળમાં. 10 લાખનો દાટ વાળ્યો હજી છે વઢવાની ચાલમાં. કહો પ્રધાન હવે સિંહ વલે થાહે. બાણ પડ્યો જંજાળમાં. રાતમાં જઈને ચોકી રાખો નાસે પ્રાતઃ કાળમાં. વિખિયારે વળગો તે નહીં થાય અળગો. જેમ માખી મધ જાળમાં. બાળકને બકરી શાને ધારો જણાય સિંહની ફાળમાં. બાળકને જે બાંધી લાવે તેને વધાવું રતન ભરી થાળથી. સિંહપણું વેરાઈ ગયું ને થયો સંગ્રામ શિયાળથી. મતવાલો મહાલે માળિયામાં. રાજા અને પ્રધાનને અંદરો અંદર વાત થાય છે. હવે પ્રધાનજી રાજાને આશ્વાસન આપી અને બાણાસુરને લાવવા ઉપર બાણાસુરની કહેવાથી અનિરુદ્ધને લાવવાના પરાક્રમ કરે છે. અનિરુદ્ધ ઉપર આક્રમણ કરે છે. એ કથા સાંભળીએ. હે પ્રધાન કહે સાંભળ રાજા, કહું એક સાચો મરમ. એ ભોગળે 10 લાખ માર્યા તેને ન રહ્યો તારો ધરમ. અચરજ એક લાગે છે મુજને પડી અસંગે વાત.
એક ભોગળે 10 લાખ માર્યા, કીધો મહા ઉત્પાત. પૂર્વે મેં તને પ્રીછાયો, અહંકારે થયો તો અંધ. અહંકારે લંકા ગઈને, રામે માર્યો 10 સ્કંદ. અહંકાર ચંદ્રમાએ કર્યો, તેણે રોહિણી સુવી સંજોગ. 26 નારી પર હરી, માટે ભોગવે ક્ષય રોગ. એવા અહંકાર હું અનેક કહું, સાંભળ ને ભૂપાળ. વાક કોઈનો કહાડીએ નહીં, પણ ફૂટ્યો તારું કપાળ. અભિમાનમાં આવું રહેવા દ્યો. 10 માથા વાળા રાવણને અહંકાર આવ્યો તો લંકા ગઈ. રામે આવી ઘેર બેઠા માર્યો. ચંદ્રમાને પણ અહંકાર આવ્યો એટલે રોહિણીનો એને સંજોગથી વિજોગ થયો. 26 નારી પર હરી, માટે ભોગવે ક્ષય રોગ. અહંકાર તુજ બાપે માર્યો, જેને જીતા 10 દિગપાળ. વામન રૂપ વિઠ્ઠલે ધરીને, બળી ચાપ્યો પાતાળ. તમારા જ પિતા બલિરાજાને અભિમાન આવ્યું. ભગવાને અભિમાન ઉતારવા વામન રૂપ ધારણ કરી બલિનું અભિમાન ઉતાર્યું. સાવ નાનું એવું રૂપ ધારણ કર્યું, માથે શિર છત્ર ધર્યો, અને તમારા પિતાનું એને અભિમાન ઉતાર્યું. હે વિષ્ણુ વામન બની ચાલ્યા રે, એ હણવારે બલિના અભિમાન મારવાલા. વિષ્ણુ વામન બની હાલિયા રે. તમારા પિતાનું પણ અભિમાન નથી રહ્યો. અહંકાર કોઈનો છાજો નહીં, માટે ગર્વ ન કીજે રાય. ગર્વ કોઈનો રહ્યો નહીં, તમે વિચારો મનડા નિમાય. પહેલી ધજા ભાંગી પડી, વર્ષો રુધિરનો વરસાદ. નક્ષત્ર તૂટી પડ્યું ને થવા માંડ્યો ઉત્પાત. હવે તત્પર થઈને સેના સંભાળો, નહીં ભાગ્યાનું કામ. 10 દિશા તમે જીતીને આવ્યો, છોકરે બોલ્યું તારું નામ. રાય પહેલા મેં તને પ્રીછાયો, પ્રતાપ તારો પ્રત્યક્ષ. આ સમયે વિલુપ્તામાં ઉદય પામ્યો હસ્ત. સ્વર્ગ મૃત્યુ પાતાળમાં કહેવાયો તું એક. તરણા વ્રત તુજને કર્યો, છોકરે અવાળો છે. વચન એવું સાંભળી રાયની ગઈ શુદ્ધ ને શાન. સ્થળ અંગ દેખી રાજાનું, પછી બોલ્યો પ્રધાન. કૌભાંડ કહે તું સાંભળ રાજા, પરાક્રમ મારું પ્રચંડ. શશક ઉપર સિંહ અખંડ છે, ત્યાં પૃથ્વી કરું સતખંડ. કહો તો એને બાંધી લાવો, એમાં તે કેટલું કામ. સોનિત પૂર્ણા સુભટ કેરા, શોક ટાલો હું હાલ. રળિયાત થયા વચન સાંભળી, આપ્યા સૌ શણગાર. તો મારો વડો ભાઈ, આ તારા સર્વે ભંડાર. જાઓ વીરા તમે જઈને કરી આવો શુભ કામ. વધામણી વેલા આપજો, પેલા શત્રુનો ફેરી ટામ. વચન શીશ ચડાવી ઉઠ્યો, તેણે કીધો સૌ શણગાર. સેના સગળી સજ કરી, તેની શોભાનો નહીં પાર. મહા મોટો ગજ ગિરિવર સરખો, મદ ગણિત કહેવાય. હીરા માણેક રત્ન જડિત અંબાડી, એનો જ્યોતિએ રવિ ઢંકાય. સૂર્યવંશી ને સોમવંશી, પાખરિયો કે કાણ. મોરડે મોતી જડિત, તેને હીરા જડિત પલાણ. અનેક અશ્વ દોડિયા, આગળ ગણતા ન આવે પાર. અનેક પાલખી રથ ઊંટની, તેના સુભટ થઈ અસવાર. સિંહલ દ્વીપના અસ્થિ મોટા, તેને જડિયા માણેક અપાર. મેઘાડંબર છત્ર ધરીને, મંત્રી ગયો અસવાર. નગારાના ઘોષ વાગે, શરણાયુના સૂર. સૈન્ય સગળું પર વેળું, જાણે સાગર આવ્યો પૂર. નાળ ગોળા કવચ ભાલા, કરતા મારો માર. માળિયા આગળ ઊભો, એટલે ઓખા કરે વિચાર. સ્વામી તમારા મનમાં આવે, તો કહું વિનંતી આજ. ચિત્ર લેખા દ્વારિકા લઈ જાય, તો સાધે સગળું કાજ. વચન સુનીને જ્વાળા લાગી, ચડી અનિરુદ્ધને રીસ. ચરણ કેરી આંગળીથી, જ્વાળા લાગી શેષ. યુદ્ધ વિશેષણ મુખ ન રહું તો, લાજે મારો વંશ. બાણાસુરને એની પેરે મારું, જેમ કૃષ્ણે માર્યો કંસ. એવા માહે જો આવ્યા, દેવા લાગ્યા તે ગાળ. ક્રોધ ચડ્યો બહુ કામ કુંવરને,
કીધી ઈચ્છા દેવા ફાળ દઉં ને અંત લઉં હોકારો તવ કીધો રે ઓખાએ અનિરુદ્ધ ને માળિયામાં ઉચકી દંડવત કીધો રે. પ્રધાનજી લડવા આવ્યા છે તો હે પતિદેવ એટલે પ્રાર્થના કરું ચિત્રલેખા જો આપણને બંનેને લઈ દ્વારિકા જતી રહે તો ભારે સુખ થાય. ત્યારે અનિરુદ્ધ બોલ્યો ભાગીને જાઓ તો મારી ભૂમિકા લાજે. મારો વંશ જેમ કૃષ્ણ ભગવાને કંસને માર્યો હતો એમ આજે હું બાણાસુરને માર્યા વગર જાઉં તો મારો વંશ લાજે. આવી સુરવીરતા બતાવી ઓખાએ અનિરુદ્ધના ચરણમાં પ્રણામ કર્યા. હવે ઓખા અને અનિરુદ્ધ બંને વાર્તાલાપ કરે છે. અસુરોની સાથે અનિરુદ્ધ યુદ્ધે ચડે છે. એ કથા આપણે પછી સાંભળીશું. આ પ્રમાણે 57માં કડવાની કથા સમાપ્ત થઈ. સુખદેવજી મહારાજે રાજા પરીક્ષિતને એટલી ઓખાહરણની કથા સંભળાવી. આગળની કથા આવતા દિવસોમાં સાંભળીશું. એ કથા સાંભળીએ ત્યાં સુધી આપ સર્વેને ભાવથી જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ.